તો આ તરફ સુરતના અલથાણમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી। ઘટનાની વાત કરીએ તો વેસુ વિસ્તારમાં રહેતા વેપારીને ત્યાં કામ કરનાર નોકરે જ પોતાના માલિક સહિત આખા પરિવારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે। આરોપી જ્યાં કામ કરતો હતો ત્યાં થોડા સમય પહેલા ડીઆરઆઈએ દરોડા પાડ્યા હતા। આ ઘટના બાદ નોકરે વેપારીને પત્નીનો વિશ્વાસ જીતી સલાહ આપી હતી કે ઘરમાં દાગીના, રૂપિયા અને પ્રોપર્ટીના દસ્તાવેજ રાખશો તો અધિકારીઓ હેરાન કરશે અને તમારા દાગીના સુરક્ષિત નહીં રહે। નોકરે આવી વાતો કરીને પહેલા વેપારીના પત્નીને ડરાવ્યા અને પછી પોતાના નામે લોકર ખોલાવી તેમાં દાગીના, નાણાં મૂકવાની સલાહ આપી, જેથી કોઈને શંકા ન જાય। નોકરની સલાહ મુજબ વેપારીના પત્નીએ સેફ ડિપોઝિટ વોલ્ટમાં નોકરના નામે લોકર ખોલાવી તેમાં દાગીના મૂકી દીધા। દાગીના લોકરમાં મુકાયા બાદ આરોપીએ ખેલ પાડ્યો। આરોપીએ નોકરની જે પ્રકારે લોકરની ચાવી ખોવાઈ ગઈ હોવાનું નાટક રચ્યું અને બીજી ચાવી મેળવી લીધી, જે બાદ આરોપી 70 લાખનો મુદ્દામાલ લઈ પોતાના વતન યુપી ફરાર થયો હતો અને વેપારીના પત્નીને પાસે લોકરની ચાવી આપવા માટે 54 લાખની સંડોવણી માંગી હતી। વેપારીના પત્નીની ફરિયાદના આધારે પોલીસે વાપી નજીકથી આરોપીને ઝડપી પાડ્યો છે। લવકુશના નામે લોકર ખોલાવેલ અને લોકરની અંદર આશરે 70 લાખ રૂપિયાના દાગીના તેમજ પ્રોપર્ટીના પેપર્સ જે છે એ રાખેલા હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવેલ। ત્યારબાદ જે આ લવકુશ જે છે એ ત્યાં લોકર સર્વિસીસની જગ્યા પર જઈને પોતાની ચાવી ખોવાઈ ગઈ છે એમ કહીને અન્ય બીજી ચાવી જે છે મેળવી લે છે અને ત્યારબાદ પોતાનો ફોન બંધ કરીને પોતાના વતન યુપી ખાતે નાસી જાય છે અને પછી ફરિયાદીને જણાવે છે કે તમે મને 54 લાખ રૂપિયા આપો તો હું જે છે તમને લોકરની ચાવી આપું।